હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને તમને એમ થતું હશે કે સવારમાં આ કે તૈયાર થઈને ક્યાં જવાનું છે. જવાનું નથી ક્યાંય, પણ રીલ શૂટ કરવા માટે રેડી થઈશું હું. અને ટ્રેડિશનલ આહિરાણીનો ગેટઅપ કર્યો છે મેં, મતલબ કે આહિરાણી જ છું, પણ આજે મેં પ્રોફેશનલ કે આહિરાણીનો ડ્રેસ પહેર્યો છે. હું તમને બતાવું, એક મિનિટ. જોઈ શકો તમે. અને કમેન્ટમાં કહેજો કે કેવી લાગુ છું, આહિરાણી કેવી લાગે છે. તો રીલ શૂટ કરવાની છે અટાણ સવારમાં, કેમ કે બપોરે પછી તડકો થઈ જાય એટલે તડકાનું વ્યવસ્થિત ન આવે. તો હવે જઈએ ધાબા ઉપર, ટેરેસ ઉપર, ને રીલ બનાવવાની છે મસ્તીની. તમારે મારી રીલ જોઈ હોય તો મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ધારાahir02, એમાં તમે જઈ અને મારી રીલ જોઈ શકશો. તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું નહીં ભૂલતા, અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો જઈએ હવે ધાબા ઉપર રીલ બનાવવા. દોસ્તો, તો ફાઇનલી રીલ શૂટ થઈ ગઈ છે. બહુ બધી રીલ શૂટ કરી છે. અને આહિરાણીનો ગેટઅપ કર્યો તો મેં, મતલબમાં કે જીમી, અમારે આહિરાણીએ જીમી કાપડું અને એ ચૂંદડી છે એ અમારે સાચા હીરની ચૂંદડી હોય, એ સાચી ચૂંદડી હોય. એટલે એ બધું પહેરીને મેં આજે ગેટઅપ કર્યો તો મસ્ત આહિરાણીનો પ્રોફેશનલ. જો કે આહિરાણી તો છું જ તે પણ, અને પ્રોફેશનલ કપડાં પહેરીને આજે હું રેડી થઈ હતી. અને એમાં જ તે મેં રીલ શૂટ કરેલી છે. તો તમારે એ રીલ જોઈ હોય તો મારું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ધારાahir02, એમાં જઈ અને તમે જોઈ શકશો. તો જાઓ ફટાફટ જોઈ અને રીલ જોવો, અને તમને કેવી લાગી એ પણ કમેન્ટમાં કહેજો. અને આજે હું આહિરાણીના ગેટઅપમાં કેવી લાગતી હતી તમે જરૂરથી કહેજો, કે મેં ફર્સ્ટ ટાઈમ એ શું કહેવાય કે આહિરાણીનો પહેરવેશ જે છે પ્રોફેશનલી પહેરેલો હતો. એની પહેલાં મેં કોઈ દિવસ પહેર્યો નથી, આજે પહેલી વાર મેં પહેર્યો હતો. તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગતી હતી. બાકી તો શું, થોડું ઘણું કામ બાકી હતું. કામ આપણે થોડું ઘણું પડતું મૂકી અને રીલ શૂટ કરવા ગયા હતા, તો કામ થોડું ઘણું બાકી રહી ગયું છે. તો ફટાફટ પૂરું કરી નાખીએ, બપોર થઈ ગયા છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, અને ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જઈને રીલ તમે જુઓ. દોસ્તો, તો સાંજના 8:30 થવા આવ્યા છે. અને આજનો દિવસ તો કેમ વયો ગયો કાંઈ ખબર જ ન પડી, કેમ કે સવારમાં રીલ શૂટ કરી એટલે થોડોક ટાઈમ એમાં વયો ગયો. બપોર એમાં થઈ ગયું હતું, અને બપોર પછી તો ઘરે કોઈ હતું નહીં. નિત્યા કે એના મમ્મી કે બધા મેરેજમાં ગયા છે. તો હું ને મારા સાસુ બે એકલા હતા ઘરે, તો ટાઈમ જતો જ નહોતો. તો પછી ઘડીક વાર માંડવી ફોઈલીને એવું નાના મોટું કામ કરીને આજનો દિવસ બપોર પછીનો કાઢ્યો છે. અને અત્યારે પણ જમવામાં ખાલી હું ને મારા સાસુ બે જ છીએ. તો વિચાર કરતા હતા કે શું જમવું એમ. એકલા હોય એટલે કાંઈ બનાવવાની તો ઈચ્છા થાય નહીં, એમ કે થોડું થોડું ખાવું, તો હું ખાલી ખોટી બનાવવાની મહેનત કરવી એમ. તો મમ્મી કહે કે કાંઈ નહીં, કે આજ રસોઈ નથી બનાવી, આજ રસોઈમાંથી આરામ, એટલે રસોઈ બનાવવાની છે નહીં આજે. તો નરેશ આવે છે, એ કેસ લેવા ગયા હતા બપોર પછીના. તો એ આવે છે, ફ્રી થઈ ગયા છે કેસ લઈ. અને તો એ મંચુરિયમ કહેતા હતા કે હું મંચુરિયમ લેતો આવું. તો મંચુરિયમ લઈને આખડે આવશે, આવે એટલે જમી લઈ, મંચુરિયમ થોડું ખાઈ લઈ ને હોઈ જાય. બીજું તો શું હોય. તે આજના નિત્યા ને મમ્મી તો મેરેજમાં ગયા છે બધા, એટલે ઘરે કોઈ છે નહીં. આખો દિવસ હું મમ્મી એકલા જ હતા. અને નરેશ હતા સવારે, બપોર પછી પણ એ કેસ લેવા ગયા હતા, એટલે બપોર પછી એ નહોતા. તો માંડવી ફરેલી સાંજ સુધીમાં. ને હું બીજું તો અત્યારે ફ્રી છે, એ સાવ માંડવી મૂકી દીધી છે. અત્યારે કામ પણ બધું હંકેલી લીધું છે, અને અત્યારે ફ્રી છે. હું મારા સાસુ તો લાંબા થયા, કીધું સુઈ જાય. બીજું તો હું કોઈ આવ્યું નથી, જે નરેશ આવ્યા નથી. ને હું અહીંયા સુતી હતી, મમ્મી બહાર સૂતા છે. નરેશ આવે એટલે મંચુરિયમ ખાઈ લઈ. દોસ્તો, તો પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો છે. મેં તમને કીધું હતું કે નરેશની યારે મંચુરિયમ મંગાવ્યું છે, તો મંચુરિયમ ખાવાનું હતું, પણ પછી કેન્સલ થયો એ પ્લાન. અને મમ્મી હાટું મંચુરિયમ લઈ આવ્યા, પણ અમે લોકો પછી નીકળી ગયા બહાર જમવા માટે. અને મારા પપ્પાને ત્યાં પણ જવાનું છે. બેસો નરેશ કે તારા પપ્પાની આટો મારી આવી, પછી તો થોડોક ટાઈમ હમણાં તો જવાનું નથી કે બહાર. તો આજે છેલ્લો દિવસ હતો, મને કે હાલી કે આજનો દિવસ હું તને બહાર આટો મરવી દઉં એમ. એટલે કે તને માઇન્ડ ફ્રેશ થઈ જાય થોડું. હું કેટલા ટાઈમ થાય કે બહાર નીકળી જ નથી. તો નરેશ આવી ગયા અને મને લઈને આવ્યા છે બહાર. મને કે આપણે બહાર બસ આપણે બહાર કે જમી આવીએ, અને તારા પપ્પાને ઘરે આટો મારી આવી. અને મમ્મી આટું ઘરે મંચુરિયમ લઈ આવ્યા હતા, તો મમ્મી ખાઈ લેશે. તો હવે જઈએ છીએ હોટલ નહીં પણ રેસ્ટોરન્ટે. શું ખાવાનું છે? તો
દોસ્તો અમે જઈએ છીએ ઢોસા ખાવા માટે, કેમ કે ઢોસા અમારે ધારાને ફેવરિટ છે. અને અહીંયા જે ઢોસામાં આવે છે GJ5 ના એ ખૂબ જ સરસ આવે છે અને સ્પેશિયલ અમારા માટે વ્યવસ્થિત રીતે બનાવી આપે છે, કેમ કે ભાઈ એમ વ્યવસ્થિત રીતે ઓળખે છે એટલે નથી મરી મસાલો નાખતો, વ્યવસ્થિત રીતે એકદમ સાદા સિમ્પલ ઘર જેવા સ્પેશિયલ બનાવે, કેમ કે એને ખબર હોય કે માનનીય નરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે તો આપણે વ્યવસ્થિત રીતે ઢોસા બનાવીએ. તો ઢોસા ખાવા જવાનું છે, કેમ કે પછી સમય મળે ન મળે, કેમ કે આ તો સમયની વાત છે. નથી પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. જ્યારે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું, શું કીધું કે ભાઈ તું હું કામ ને ઉપાધિ કરશો એમ. તયે ભાઈ કૃષ્ણ ભગવાને એમ કીધું કે ભાઈ સમય બલવાન હોય છે, નથી પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. જ્યારે અર્જુનનો સમય હતો તે કુરુક્ષેત્રના મેદાનમાં ભલભલાને બાણ દેખાડી દીધા હતા અર્જુન અને એનો ઈ જ અર્જુન જ્યારે કાબા નામના લૂંટારા સામું હારી ગયો ને તે હે મમ ગાત્રાણી કરીને બેસી ગયો અને કીધું કે હે દ્વારકાધીશ, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે વિશ્વ હર ખાતા, એવું કંઈક મતલબ ઘણા એની ભાષામાં શબ્દો બોલ્યા હતા. તો ત્યાં કૃષ્ણ ભગવાને કીધું હતું કે હે અર્જુન કે ત્યાં તારો સમય હતો, તું બલવાન હતો, તારો સમય બલવાન હતો, તું બલવાન નતો એમ. કે તયે તું તીર મારતો, પાણીમાં જોતો અને માછલીની આંખ વિંધ્યા જતી, પણ હવે તારો સમય નથી કે ભાઈ હવે તું તીર માર અને વાલ્ય લૂંટારા લૂંટાઈ જાય એમ. પણ જ્યારે નાનો સામાન્ય વાલ્ય લૂંટારો હોય લૂંટીનો વયો જાય ત્યાં ખબર પડે એમ. એટલે જીવનમાં પણ ઘણી વખત એવું થાય, તમારો સમય જ્યારે પડતીનો હોય ને, હાડહતી હોય ને, તે જીવનમાં ઘણી વખત તમારે નો દિવસો જોવા પડે. પણ કાંઈ વાંધો નહીં, દ્વારકાધીશને એટલું જ પ્રાર્થના કરીએ ભગવાન હવને સુખ શાંતિ સમૃદ્ધિ અને શાંતિ આપે. જય દ્વારકાધીશ, બાકી તો રાખે ઠીક. તો હવે આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે, જે આપણે શું કહેવાય જમવાનું છે, તો જઈ આવીએ. હું તમને બતાવીશ ત્યાં જઈને ઢોસા. તો આપણો ઓર્ડર આવી ગયો છે જમવાનો, ઢોસાનો ઓર્ડર આપેલો હતો. ઢોસા બહુ આવે મને આવી ગયા છે ઢોસા. આ મૈસૂર ઢોસા છે અને નરેશે તો ચાલુ કરી દીધું ખાવાનું. બહુ ભૂખ લાગી એટલી બધી. ખાવાનું હામું આવે એટલે રેવાય નહીં પછી એમ. પેકેટમાં પડે એટલે ઉપાડી લેવાનું હોય. આમાં લઈને પછી ફોન આવે ઓલા ભાઈ ફલાણા ભાઈ આમ થઈ ગયા પછી ખાલી ખોટું ભૂખ મરી જાય. ઠીક. હજી એક ઢોસો આવવાનો બાકી છે. એ મૈસૂરનો ઢોસો નહીં, મસાલા ઢોસો, ચીઝ પનીર મસાલા ઢોસો એ જે આવવાનો બાકી છે, જે બને છે. અને આ મૈસૂર ઢોસો આવી ગયો છે, તો જમી લઈ ફટાફટ ખાવાનું ફરી જાય પછી બહુ મજા આવે. તમે જો ત્યારે વ્લોગમાં તમે કાંઈ વાંધો ખાલી પાણી લો, તમે સ્વાદ અમે લઈ લઈશું ત્યાં સુધી વ્લોગમાં. દોસ્તો અમે આવી ગયા છીએ ફાઇનલી મારા પપ્પાની ઘરે અને બધા બેઠા છે. મારા પપ્પા, મારા કાકા અને નરેશે બેઠા છે ને હજી મારો ભાઈ આવ્યો છે ઓફિસેથી ને આ મારા કાકા છે ને હજી ભાઈ હજી ઓફિસેથી આવ્યો જ છે. કેટલા વાગે જોવો તમે. કેમ છે? સારું સારું. આ મારો ભાઈ છે, જોઈ લો બધા. કેમ છે દોસ્તો? નરેશ જો બે ગયા ટેકો દઈને. કામ ડોભાઈ છે 10 વાગે. એવું ને મારે બહુ મોડું થાય, બહુ કામ તો કામ તો કરવું પડે ને, જવાબદારી. વાત સાચી છે, જવાબદારી માથે હોય એટલે કામ કરવું પડે ગમે એટલા વાગે તો
જવાબદારી પૂરી કરવાની હોય એટલે બધું કામ કરવું પડે રાત ને દી, એમાં પછી કાંઈ ટાઈમ ન જોવાનો હોય. અને મારા મમ્મી છે એ ચા બનાવે છે, રસોડામાં બતાવો. જે મારી મમ્મી છે એ ચા બનાવે છે મસ્તીની, નકરા દૂધની, આદુવાળી. કેમ છે મમ્મી, સારું? બસ સારું છો, ચા બનાવું છું, હાલો ચા પીવા બધા. ચા પીવા હાલો બધા એમ કે મમ્મી. મારી મમ્મીને તમે જોયા છે દોસ્તો, મારા મમ્મીને તો તમે જોયા છે કેમ કે આગળ મેં વ્લોગમાં બતાવેલા છે મારા મમ્મી પપ્પા ને ભાઈને. કદાચ તમે નહીં જોયો હોય તો આજે મેં તમને મારો ભાઈ બતાવી દીધો કે મારો ભાઈ છે. અમે ભાઈ બેન બે એક જ છીએ, ભાઈ બેન બે જ છીએ અમે ખાલી. ચા બની ગઈ છે મસ્ત. ચાલો મસાલા ચા પીવા. આ મસાલા ચા આદુવાળી. ને આ એક મારી બીજી રૂમ છે, બતાવો. ને આ અમારા કાનો છે. હું અહીંયા હતી ત્યારે બહુ કાનાની સેવા પૂજા કરતી, એ જ કાનો છે. ને આ મારા પપ્પાના ને એના ગુરુ છે, મૂળદાસ બાપુ, રામમટી વાળા. સુરત રહેતા હશે તો તમને ખબર જ હશે રામમટી. ને આ અમારું મસ્ત નાનું એવું મંદિર છે. રાધે કૃષ્ણ, ગણપતિ. તમને બધાને એને યાર મળાવું તમને. જો આ મારી બેન છે દોસ્તો. ભાઈ જો આવતા વેત મારી હારે બાંધવાનું ચાલુ કરી જો દોસ્તો. હાય હેલો, હાય. આ મારા ફ્રેન્ડ્સ છે, એ તમારા ફ્રેન્ડ્સ છે. અમે અહીંયા રહેતા ને તે બહુ બાંધતા એમ એકાબીજા, એટલે મીઠો ઝઘડો કરતા એમ. અત્યારે હું આવી છું તો એ મારી હારે મસ્તી કરે છે. તો કાંઈ તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને બધા ચા પી લઈ, ગરમ ગરમ ચા ઠંડીમાં પીવાની મજા આવે. આદુવાળી મસ્ત મસાલાવાળી બનાવી છે મમ્મીએ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો દોસ્તો. ભાઈ લઈ આવ્યો છે હાની મારા માટે. એને પપ્પાએ ફોન કર્યો કે બેન આવે છે તો એ હાની લેતો આવ્યો. હાની મને બહુ ભાવે, કાળા તલની. અને બધાય જો ખાય છે, પપ્પા ને બધાય. નરેશ નથી ખાતા હાની. લ્યો ખાઓ. મને હાની ન ભાવતી. ને મમ્મી ને ખાય છે, ભાઈ કાકા ખાય છે. હાલો દોસ્તો તમે બધા ખાવા હાલો, હાની ખાવા હાલો બધા, હાની ખાવા. શિયાળાની તલની હાની બહુ સારી. તો ખાઈ લઈએ હાની. તમને ભાવે કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો. ને બસ હવે આજનો વ્લોગ અહીંયા સુધી જ છે. કાલ ફરીવાર નવા દિવસના નવા વ્લોગ સાથે પાછા મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.